M&M માટે અત્યારે ટોપ ગેનર છે નિફ્ટીમાં 2% વધુ ઉપર છે અને 3131 એટલે જે લેવલ્સ છે અત્યારે ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. M&M ની વાત કરીએ આપણે તો ઓવરઓલ સ્ટ્રક્ચર થોડું વીક રહ્યું છે. હાયર સાઈડ પર આપણને રેઝિસ્ટન્સ પણ જોવા મળી શકે 3170 ની આસપાસ. મારા હિસાબે એ લેવલ્સની સરપાસ કરે અને એના ઉપરની ક્લોઝિંગ દેખાય તો જ આપણે આમાં ફ્રેશ એકવાર રિવ્યુ કરશું. પણ આ લેવલ્સ પર કોઈ ફ્રેશ બાય કે સેલ કરવાની સલાહ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો 3030 નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય. ઉપરમાં 3160 170 ની આસપાસ આવે તો એકવાર એક્ઝિટ કરવાની સલાહ રહેશે. તો એક વ્યૂ 3030 આ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી અત્યારના લેવલ્સ પર M&M માટે. ઓવરઓલ નીરવ જે આ સેક્ટર સમજીએ કારણ કે જે સેક્ટરલ ઇન્ડેક્સ છે એમાં નિફ્ટી ઓટો અત્યારે ટોપ ગેનર છે. આજે સૌથી વધારે અત્યારે 0.5% મજબૂતી સાથે આપણે જોઈ રહ્યા છીએ. M&M આ સિવાય મારુતિ, બજાજ ઓટો, આયશર મોટર્સ, હીરો મોટોકોર્પ જે આપણને એક મજબૂતી ગઈકાલે ઘણા પ્રેશરમાં હતા બધા સ્ટોક્સ. TVS મોટર જવો, અશોક લેલેન્ડ બધામાં ઘણું એક્શન અત્યારે તો પોઝિટિવ બનતું જોઈ રહ્યા છે. કઈ રીતે આ સેક્ટર માટે ઓટો કંપનીઓ માટે લોંગ ટર્મ વ્યૂ રહેશે? ઓટો કંપનીઝમાં આપણે જોયું જે ડેટા પોઈન્ટ્સ આવે છે જે એવરી મંથ આપણે જોઈએ છે કે જે સાયમનો ડેટા આવે છે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ, પછી ફાડાનો જે ડેટા આવે છે રિટેલર્સ ડેટા, એમાં એક પોઝિટિવિટી તો છે જ. અને આઈ થિંક આપણે એક સ્મૂથ રનઅપ જોયું ઇન ધી ઓટો સેક્ટર, રિવાઇવલ ઓફ ધ સ્મોલ કાર સેગમેન્ટ બી જોયું. ટુ વ્હીલર સેગમેન્ટમાં બી એક ખૂબ મોટું ટ્રેક્શન છે. પ્રીમિયમાઇઝેશન ઓફ કાર્સ એમાં બી ખૂબ મોમેન્ટમ છે. બટ હવે આઈ થિંક જેટલી બી કંપનીઝ ગાઈડ કરી રહી છે ફોર ધ ફ્યુચર, આઈ થિંક જે ગ્રોથ છે દેટ ઇઝ ગોઈંગ ટુ બી પાવર્ડ બાય પ્રીમિયમ વેહિકલ્સ. જે પ્રીમિયમાઇઝેશન છે એના ઉપર થ્રસ્ટ રહેશે, SUV પર થ્રસ્ટ રહેશે, EV ઇલેક્ટ્રિક વેહિકલ્સ અને CNG પાવર્ડ કાર્સ. તો આઈ થિંક આ બધા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કાર્સ એઝ વેલ એઝ પ્રીમિયમાઇઝેશન આ એક ટ્રેન્ડ રહેવાનું છે ગોઈંગ ઇન ટુ ધ ફ્યુચર. રેસ્ટ આઈ થિંક સ્મોલ અને કોમ્પેક્ટ કાર સેગમેન્ટ બી આ ડ્યુટી GST રિફોર્મના કારણે આ બી સેક્ટર એક ન્યૂઝમાં આવ્યું છે. ઓવરઓલ આઈ ફીલ કે ઓટો કંપનીઝમાં સારું એવું રનઅપ આવી ગયું છે. એટલે વન નીડ્સ ટુ બી અ લિટલ બિટ કેરફુલ કે ક્યાં વેલ્યુએશન સપોર્ટ છે દેટ ઇઝ વેરી વેરી ક્રિટિકલ. દેર આર ચાન્સીસ કે કદાચ આ એક રેલી ઓટો સેક્ટરમાં મે બી વેરી શોર્ટ લિવ્ડ. So there are better places to invest where there is value. તો એક વ્યૂ હાલ થોડું કોન્શિયસ એક ઓટો કંપનીઓ પર સેક્ટર પર બનતો જોઈ રહ્યા છીએ. આમાંથી વિરાટ એક મારુતિ સમજીએ આપની પાસેથી, જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે એક ખરીદદારી સાથે કામકાજ થઈ રહ્યું છે, થોડું બિલ્ટઅપ લોંગ સાઇડ પર સ્ટોકમાં થઈ રહ્યું છે. તો મારુતિ આ લેવલ્સ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જોવા જઈએ તો કંઈક ને કંઈક અહીંયા આપણને એક હોરિઝોન્ટલ હર્ડલ તો જોવા મળી રહ્યું છે 13,800 ની આસપાસના લેવલ્સ પાસે છે. બેક ટુ બેક એક હર્ડલની જેમ કામ કરતો જોવા મળી રહ્યું છે. તો એક સારો સપ્લાય ઝોન આપણને હાયર લેવલ્સ પર ક્રિએટ થતો જોવા મળ્યો છે. મૂવિંગ એવરેજીસની વાત કરીએ 200 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જોઈએ કે 20 ડે 50 ડે, આ બધી કંઈક ને કંઈક ફ્લેટિશ નોટ સાથે કામકાજ થતી જોવા મળી રહી છે. એક ચોપીનેસ ડેફિનેટલી હતી બધી જોવા મળી રહી છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે અહીંયાથી આપણને રેન્જમાં કે એક કન્સલ્ટેશનની જે રેન્જ છે એની અંદર કામકાજ થતું જોવા મળી શકે છે. જ્યાં ઉપરની સાઈડ પર 13,800 ની આસપાસના લેવલ છે, જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. અને ક્યાંક ને ક્યાંક જે સપોર્ટ છે એ આપણને થોડું અપવર્ડ સાઈડ પર મૂવ થતો જોવા મળી રહ્યો છે. તો પોસિબલી અહીંયાથી જે આપણને ફોર્મેશન બનતી જોવા મળી રહી છે, અસેન્ડિંગ ટ્રાયેંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી છે. તો જો અહીંયાથી 13,800 ના લેવલ સરપાસ થાય છે, એની ઉપર સસ્ટેન થતો જોવા મળે છે, તો પ્રોબેબલી આપણને એક પોઝિટિવિટી આવતી જોવા મળી શકે છે. ટિલ ધ ટાઈમ જ્યાં સુધી 13,840 ના લેવલ સરપાસ નથી થતા, 13,800 13,850 ની આસપાસના, ત્યાં સુધી કદાચ આપણને આ રેન્જની અંદર કામકાજ થતું કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. તો 13,800 ના લેવલ ઉપર સસ્ટેન કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યારે આપણે ફરીથી રિવ્યુ કરી શકીએ છીએ, પરંતુ ટિલ ધ ટાઈમ અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. તો વેટ એન્ડ વોચનો અપ્રોચ તમે રાખી શકો છો. વેટ એન્ડ વોચનો એક વ્યૂ હાલ મારુતિ સુઝુકી માટે. ત્યારબાદ